કોઈ પણ પુસ્તક ખરીદીએ ત્યારે સૌપ્રથમ આપણે શું જોઈએ? એની કિંમત જોઈએ. બાય ધ વે, આપણે એ પુસ્તકમાં સૌપ્રથમ પ્રસ્તાવના જોઈએ. એ પ્રસ્તાવના કોના દ્વારા તૈયાર કરવામાં આવે? ઇટ્સ ઓબ્વિયસ કે એ લેખક દ્વારા તૈયાર કરવામાં આવે. કોને અનુલક્ષીને તૈયાર કરે? એ વાચક વર્ગને અનુલક્ષીને તૈયાર કરે છે. એમાં શું હોય છે પ્રસ્તાવનામાં? તો કે પ્રસ્તાવનામાં આ પુસ્તકમાં કયા ઉદ્દેશોને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે, પુસ્તકમાં શું સાર છે, એ એકદમ સંક્ષિપ્તમાં ત્યાં આગળ રજૂ કરેલો હોય છે. પુસ્તકની આખી વિષય વસ્તુ ત્યાં આગળ રજૂ થાય છે. એટલે કે માત્ર પ્રસ્તાવના વાંચવાથી પુસ્તકમાં રહેલી વિગત અંગેની આપણને માહિતી મળે છે. તો સેમ વસ્તુ છે કે જ્યારે આપણે બંધારણ અંગેનો અભ્યાસ શરૂ કરીએ છીએ ત્યારે આપણે શરૂઆત કરવી જોઈએ એના આમુખથી, એટલે કે એમની પ્રસ્તાવનાથી. તો આપણું બંધારણ શરૂ થાય છે આમુખથી. આ આમુખનું મહત્વ ખૂબ જ વધારે છે. માનો કે કોઈ વિદેશના નાગરિકો ભારતના બંધારણ અંગે જાણવા માંગે છે તો આટલું વિસ્તૃત બંધારણ એને જાણવાની જરૂર નથી. એ જો માત્ર આમુખ જોઈ લેશે તો પણ તેને આઈડિયા આવી જશે કે ભારત કયા સિદ્ધાંતોને વરેલો દેશ છે, નાગરિકોને શું પ્રાપ્ત થાય છે, સરકાર કયા પ્રકારની હોય છે, એ દરેક અંગેનો ખ્યાલ એને માત્ર આમુખ દ્વારા આવી જશે. ડૉક્ટર કનૈયાલાલ મુનશી આમુખનું વર્ણન આ રીતે કરે છે કે આમુખ એ ભારતની રાજકીય જન્મકુંડળી છે. કોઈ પણ બાળક જન્મે એટલે એની જન્મકુંડળી કાઢવામાં આવે, એટલે કે બાળકનું ભવિષ્ય કેવું હશે એ અંગેનો ખ્યાલ આવે. તો એ જ રીતે આમુખ ભારતનું ભાવિ નક્કી કરે છે કે ભારત દેશ કયા સિદ્ધાંતોને અપનાવશે, ભારત દેશમાં સરકાર કયા પ્રકારની હશે, રાજકીય પ્રણાલી કયા પ્રકારની હશે, ભારત દેશના નાગરિકો શું પ્રાપ્ત કરશે. તો આ આમુખ જે આપણી સમક્ષ છે એ જોઈએ. અમે ભારતના લોકો ભારતને સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, પ્રજાસત્તાક અને લોકતાંત્રિક તરીકે સંસ્થાપિત કરવાનો અને તેઓ સર્વેમાં સામાજિક, આર્થિક, રાજકીય ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, દરજ્જો અને તકની સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનો અને તેઓ સર્વેમાં વ્યક્તિના ગૌરવ અને દેશની એકતા અને અખંડિતતા સુદ્રઢ કરે તેવી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને આ બંધારણ સભામાં 26 નવેમ્બર 1949ના રોજ બંધારણને અપનાવી તેને અધિનિયમિત કરીએ છીએ. આ આપણું આમુખ છે. આ આમુખનો સ્ત્રોત શું? તો આ આમુખને અમેરિકાના બંધારણના આમુખ પરથી પ્રેરણા લઈ અને બનાવવામાં આવ્યું છે. અહીં આપણે નોંધીએ કે અમેરિકાએ આમુખ લખવાની શરૂઆત કરી અને એમાંથી જ પ્રેરણા લઈ ભારતે આમુખ તૈયાર કર્યું. ત્યાર પછીનો બીજો સોર્સ કયો? તો કે ઉદ્દેશ પ્રસ્તાવ, જેને જવાહરલાલ નહેરુ દ્વારા 13 ડિસેમ્બર 1946ના રોજ બંધારણ સભામાં રજૂ કરવામાં આવ્યો હતો. તો આ આમુખને અમેરિકાના બંધારણમાંથી પ્રેરણા લઈ તેમજ ઉદ્દેશ પ્રસ્તાવમાંથી પ્રેરણા લઈ અને તૈયાર કરવામાં આવ્યો છે. હવે આ આમુખને એકદમ વિસ્તારથી સમજીએ, તેની સાથે સંલગ્ન જે કંઈ શબ્દો છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. અમે ભારતના લોકો, એટલે કે એક બાબત તો અહીં સ્પષ્ટ થાય કે આ બંધારણ ભારતના લોકો દ્વારા જ તૈયાર કરવામાં આવ્યું છે, નહીં કે અંગ્રેજો દ્વારા કે બીજી કોઈ વિદેશી સત્તા દ્વારા. એટલે કે ભારતના લોકો દ્વારા જ ભારતને એક સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકતાંત્રિક અને પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો અહીં આપણને
આ કેટલાક સિદ્ધાંતો જોવા મળે છે, જેમ કે સાર્વભૌમ, સોવેરિનિટી એટલે શું થાય? સાર્વભૌમત્વ એટલે શું થાય? તો સાર્વભૌમત્વ એ કોઈ પણ સ્વતંત્ર રાજ્યનું એક મૂળભૂત અંગ છે. કોઈ પણ રાજ્ય 4 મૂળભૂત અંગ દ્વારા બનેલું હોય: વિસ્તાર, વસ્તી, સરકાર અને સાર્વભૌમત્વ. એટલે કે સાર્વભૌમત્વ એ સ્વતંત્ર રાજ્યનું અભિન્ન અંગ છે. કોઈ પણ દેશ તેની આંતરિક બાબતો હોય કે પછી બાહ્ય બાબતો હોય, તેમાં નિર્ણય લેવા માટે સ્વતંત્ર હોવું જોઈએ. એટલે કે ભારતની આંતરિક બાબતોમાં કે બાહ્ય બાબતોમાં અન્ય દેશ ઇન્ટરફિયર કે દરમિયાનગીરી કરી શકે નહીં. જેમ કે ભારતના કાશ્મીર મુદ્દે અમેરિકા કોઈ પણ પ્રકારનું દબાણ લગાવી શકે નહીં. કેમ કે ભારત સાર્વભૌમત્વ ધરાવે છે. એટલે કે જમ્મુ કાશ્મીર જ્યારે ભારતનો આંતરિક મામલો હોય, આંતરિક બાબત હોય, ત્યારે અમેરિકા એમાં ઇન્ટરફિયર નહીં કરી શકે. એટલે પાકિસ્તાનના ગમે એટલા ધમ પછાડા પછી પણ અમેરિકા ઇન્ટરફિયર કરવાની ચોખ્ખી ના પાડી, કારણ કે જમ્મુ કાશ્મીર એ ભારતની આંતરિક બાબત છે. એ જ રીતે ભારતે વિદેશ સંબંધ કેવા રાખવા, કયા સંગઠન સાથે જોડાવવું, કોની સાથે ન જોડાવવું, આ દરેક બાબતનો નિર્ણય ભારત પોતે પોતાની રીતે જ લેશે. એટલે કે ભારતને આંતરિક બાબતમાં કે બાહ્ય બાબતમાં કોઈ અન્ય વિદેશી સંગઠન અથવા તો દેશ દરમિયાનગીરી કે દબાણ નહીં લાદી શકે. ત્યારબાદ જોઈએ સમાજવાદી. સમાજવાદ પરથી આવેલો શબ્દ સમાજવાદી. તો આ સમાજવાદ આપણે કોને કહેશું? તો કે સમાજવાદ એ એક વિચારધારા છે. આ વિચારધારા સમાજને કેન્દ્રમાં રાખીને ચાલે છે. એટલે કે સમગ્ર સમાજનો વિકાસ થાય, સમગ્ર સમાજની પ્રગતિ થશે. અહીં આપણે યાદ રાખીએ કે આપણે જે વાત કરી રહ્યા છીએ એ ડેમોક્રેટિક સોશિયલિઝમની વાત કરીએ છીએ. એવું કહેવાનો અર્થ નથી કે દેશમાં દરેક જે કંપનીઓ હશે એ સરકાર હસ્તક જ હશે, પ્રાઇવેટાઇઝેશન હશે જ નહીં, એવો કહેવાનો અર્થ નથી. અહીંયા આગળ કહેવાનો અર્થ એમ છે કે સમાજના દરેક વર્ગનો સમાન રીતે વિકાસ થશે અને એ દરેક વર્ગને વિકાસની સમાન તક મળે, તક સાંપડે, એ માટે પ્રયત્ન કરવામાં આવશે. પણ ભારતે આજે મિશ્ર અર્થતંત્ર અપનાવ્યું છે. તેમજ 1990 બાદ થયેલું LPG આર્થિક ઉદારીકરણ, વૈશ્વિકીકરણ, ખાનગીકરણના પરિણામે સમાજવાદ ઉપર તેની કોઈક અંશે નેગેટિવ ઇફેક્ટ ઊભી થઈ છે. તો આ સમયે આ શબ્દ સમાજવાદી થોડો ચર્ચાસ્પદ બન્યો છે. ત્યાર પછી જોઈએ બિન સાંપ્રદાયિક, સેક્યુલર સ્ટેટ. એટલે કે દેશને કોઈ ચોક્કસ ધર્મ નહીં હોય, કોઈ એક ધર્મ પ્રત્યે એ વધારે ધ્યાન આપશે, એક ધર્મને વધુ પ્રમોટ કરશે, બીજા અન્ય ધર્મ પ્રત્યે એ ઇગ્નોરન્સ કરશે, એવું જોવા નહીં મળે. આજે આપણે સૌ જાણીએ છીએ કે ભારત એ વિવિધતાથી ભરેલો દેશ છે. એટલે કે ઘણા બધા સંપ્રદાયો ભારત દેશમાં અસ્તિત્વ ધરાવે છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી, જૈન, બૌદ્ધ વગેરે વગેરે અનેક ધર્મો ભારતમાં જોવા મળે છે. 80% જેટલી વસ્તી હિન્દુ ધર્મ ધરાવે છે. તેમ છતાં સારી બાબત એ છે કે ભારતે હિન્દુ રાષ્ટ્ર જાહેર કર્યું નથી અને ભારતે દરેક ધર્મના લોકો પ્રત્યે સમાન દ્રષ્ટિકોણ રાખવાનો પ્રયત્ન કર્યો છે. જ્યારે સ્વતંત્ર થયેલા પાકિસ્તાને તરત જ ઇસ્લામ ધર્મ અપનાવી પોતે સાંપ્રદાયિક રાષ્ટ્ર હોવાનું જાહેર કર્યું. તો ભારત દેશમાં દરેક ધર્મના લોકોને સમાન રીતે જોવામાં આવશે, એમની સાથેનો સરકારનો વ્યવહાર સમાન રીતનો હશે,
એવું અહીં પ્રતીત થાય છે. ત્યાર પછી લોકતાંત્રિક, લોકોનું, લોકો વડે, લોકોથી ચાલતું શાસન એટલે લોકશાહી. અમેરિકાના 16મા રાષ્ટ્રપ્રમુખ એબ્રાહમ લિંકને આપેલી ખૂબ જ સારી એવી વ્યાખ્યા. લોકોને કેન્દ્રમાં રાખીને વિચારતી શાસન પ્રણાલી એટલે લોકશાહી. જેનો આધાર સ્તંભ જ લોકો છે એવી શાસન પ્રણાલી એટલે લોકશાહી. એટલે કે શાસન લોકો દ્વારા નક્કી થશે, સરકાર લોકો દ્વારા નક્કી થશે, યથા પ્રજા તથા રાજા નો સિદ્ધાંત અહીં જોવા મળે છે. બુલેટને બદલે બેલેટથી સત્તા પરિવર્તન કરવામાં માનનારી શાસન પ્રણાલી એટલે લોકશાહી. તો ભારત દેશે અત્યાર સુધી ઇતિહાસમાં ઘણા બધા પ્રકારના શોષણનો સામનો કર્યો છે અને એ બધામાંથી કંઈક ને કંઈક શીખી અને આ પ્રકારની શાસન પ્રણાલી અપનાવવાનો પ્રયત્ન કર્યો છે અને અપનાવી છે. તો ભારત દેશે ડેમોક્રેટિક શાસન પ્રણાલી અપનાવેલી છે. અહીં આપણે નોંધીએ કે લોકશાહી શાસન પ્રણાલી બે પ્રકારની હોય છે, એક ડાયરેક્ટ અને બીજી ઇનડાયરેક્ટ, એટલે કે પ્રત્યક્ષ લોકશાહી અને બીજી હોય છે પરોક્ષ લોકશાહી. ભારત દેશે કયા પ્રકારની લોકશાહી અપનાવી છે, પ્રત્યક્ષ કે પરોક્ષ? જવાબ છે પરોક્ષ લોકશાહી. એટલે કે ભારતના લોકો દ્વારા ચૂંટાયેલા વ્યક્તિઓ લોકો વતી શાસન કરે છે, લોકો વતી નિર્ણયો લે છે, લોકો વતી કાયદાઓ ઘડે છે, તેમનું પાલન થાય છે કે કેમ એની સમીક્ષા કરે છે. જ્યારે સ્વિટ્ઝરલેન્ડ દેશમાં પ્રત્યક્ષ લોકશાહી જોવા મળે છે. એટલે કે કાયદાઓ બનાવવા માટેની પહેલ લોકો કરી શકે, જેને ઇનિશિયેટિવ કહેવામાં આવે. સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવો હોય તો એના માટે લોકોનો મત જાણવામાં આવે છે, પ્લેબિસાઇટ, લોકમત. ત્યારબાદ જો કોઈ નેતાને ચૂંટીને મોકલ્યા છે અને પછી ભૂલી ગયા છે કે હું કયા મત વિસ્તારમાંથી આવ્યો છું, માત્ર મત લેતી વખતે જ તે મત વિસ્તારમાં જાય, 5 વર્ષ જેની મુદત હોય ત્યાં સુધી પોતાના ઘર ભરવામાં જ મશગુલ હોય, પોતાની ફરજોથી ચૂકી ગયા હોય, એવા નેતાઓને પાછા પણ બોલાવી શકાય, જેને કહીએ રિકોલ, રાઇટ ટુ રિકોલ, પાછા બોલાવવાનો અધિકાર પણ ભારત દેશમાં પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી અને પ્રત્યક્ષ લોકશાહી શક્ય ન બનતી હોવાથી હાલની પરિસ્થિતિએ પરોક્ષ લોકશાહી અપનાવેલી છે. ત્યાર પછી પ્રજાસત્તાક, રિપબ્લિક. શાસન પ્રણાલી બે પ્રકારની હોય, એક મોનાર્કી અને બીજી રિપબ્લિક. એટલે કે એક રાજાશાહી હોય અને બીજી હોય પ્રજાસત્તાક. રાજાશાહીમાં શું હશે કે રાજ્યનું જે સર્વોચ્ચ પદ હોય, રાજકીય પદ, એ વંશ પરંપરાગત ચાલતું હોય. એટલે કે રાજા પછી તેના સક્સેસર આવતા હોય, તેમના દીકરા અથવા તો અંગત કોઈ વ્યક્તિ. આપણા ભારત દેશમાં સર્વોચ્ચ રાજકીય પદ રાષ્ટ્રપતિનું છે. તો એવું જરૂરી નથી કે પ્રણવ મુખર્જી પછી રાષ્ટ્રપતિ તેમના દીકરા જ બને, બની શકે, પણ એ જ બને એવું જરૂરી નથી, કેમ કે ભારત દેશે રાજાશાહી અપનાવી નથી. જ્યારે બ્રિટનમાં હાલમાં એવું જોવા મળે છે કે ત્યાં તાજ કા રાજા અથવા રાણીને પહેરાવવામાં આવે, એનો અર્થ કે ત્યાં આગળ વંશ પરંપરાગત રાજા અથવા રાણી આવતા હોય છે. જ્યારે ભારત દેશમાં સર્વોચ્ચ રાજકીય પદ ઓપન ફોર ઓલ છે, એટલે કે કોઈ પણ નાગરિક એ પદ સુધી પહોંચી શકે છે. બીજા અર્થમાં આપણે પ્રજાસત્તાકને જોઈએ તો કોઈ પણ સરકારી પદ કોઈ પણ નાગરિક ભોગવી શકે, એને આપણે પ્રજાસત્તાક કહેશું. તો અહીં આપણે આ
5 સિદ્ધાંતો અંગે જાણવાનો પ્રયત્ન કર્યો. સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકતાંત્રિક અને પ્રજાસત્તાક. વન્સ અગેન, જે દેશ આંતરિક અને બાહ્ય બાબતોમાં પોતાની રીતે જ નિર્ણય લેતો હોય, બીજાની દરમિયાનગીરી એમાં ન આવતી હોય કોઈ અન્ય સંગઠન અથવા તો દેશની, તો એને આપણે સાર્વભૌમત્વનો સિદ્ધાંત કહેશું, જે ભારત પાસે અત્યારે છે. ત્યાર પછી સમાજવાદી, સમાજને કેન્દ્રમાં રાખી અને વિચારતી વિચારસરણી એટલે સમાજવાદી. ત્યાર પછી બિન સાંપ્રદાયિક એટલે કે એક એવું સ્ટેટ કે જે કોઈ એક ધર્મને પ્રમોટ નહીં કરે, એક ધર્મને વધારે તક આપશે, બીજાની સાથે અન્યાય કરશે, એ પ્રકારનું વલણ નહીં હોય. એ દેશ માટે દરેક ધર્મ એક સમાન હશે, જેને આપણે બિન સાંપ્રદાયિક કહીએ. ત્યાર પછી લોકતાંત્રિક, લોકો જ જે શાસન પ્રણાલીનું આધાર બિંદુ હોય એવી શાસન પ્રણાલી, જે 2 પ્રકારની, પ્રત્યક્ષ અને પરોક્ષ. ભારત કયા પ્રકારની અપનાવે છે? ભારત પરોક્ષ લોકશાહી અપનાવે છે. એટલે કે લોકો દ્વારા પ્રત્યક્ષ ચૂંટાયેલા વ્યક્તિઓ લોકો વતી શાસનમાં ભાગ લેશે. ત્યાર પછી પ્રજાસત્તાક, રિપબ્લિક. સરકારના કોઈ પણ પદ દેશનો કોઈ પણ નાગરિક મેળવી શકે. એ પદ વંશ પરંપરાગત ન ચાલતું હોય. તો આપણે કહી શકીએ કે ભારત તેમજ અમેરિકા આજે પ્રજાસત્તાક દેશો છે, જ્યારે બ્રિટન, ઇંગ્લેન્ડ એ લોકશાહી ધરાવે છે પરંતુ પ્રજાસત્તાક નથી. કારણ તમને ખ્યાલ આવી ગયો છે. ત્યારબાદ જોઈએ બંધારણ ભારતના નાગરિકોને શું આપવા માંગે છે તેના અંગેની બાબત છે. સામાજિક, આર્થિક, રાજકીય ન્યાય. બંધારણ એક એવો સમાજ બનાવવા માંગે છે, એક એવું રાજ્ય બનાવવા માંગે છે કે જ્યાં આગળ દરેક નાગરિકની સાથે સામાજિક રીતે ભેદભાવ ન થતા હોય, સમાજના દરેક વર્ગ સાથે સમાન રીતે વ્યવહાર થતો હોય, ઊંચ નીચના ભેદભાવ ન હોય, કાળા અને ગોરાના ભેદભાવ ન હોય, લિંગના આધારે ભેદભાવ ન હોય, સમાજના દરેક વર્ગ એક સમાન રીતે વિકાસ કરી શકે, એક ન્યાયપૂર્ણ વાતાવરણ અને પરિસ્થિતિ ઊભા કરવામાં આવે તે માટેનો પ્રયત્ન કરવામાં આવશે. આર્થિક ન્યાયની વાત કરી છે. આર્થિક ન્યાય એટલે કે આર્થિક બાબતોને લઈ અને કોઈ પણ પ્રકારનો અન્યાય નહીં કરવામાં આવે. દાખલા તરીકે પુરુષને કેટલીક આર્થિક બાબતોમાં વધારે છૂટછાટ મળે, કેટલાક કામો પુરુષો જ કરી શકે, સ્ત્રીઓ ન કરી શકે, એ પ્રકારનું વલણ નહીં હોય. આર્થિક બાબતોમાં દરેક વર્ગની સાથે સમાન વ્યવહાર કરવામાં આવશે કે સમાજનો આ વર્ગ માત્ર આ જ કામ કરી શકશે એવું નહીં કરવામાં આવે. બંધારણના અનુચ્છેદ 39 મુજબ સ્ત્રી અને પુરુષની આર્થિક સમાનતા અંગેની જોગવાઈ આપણને જોવા મળે છે, જેના અંગેની ચર્ચા આપણે આગળના લેક્ચરોમાં કરશું. ત્યાર પછી રાજકીય ન્યાય એટલે કે રાજકીય બાબતોમાં દરેક વ્યક્તિ સમાનતા ભોગવશે. રાજકીય બાબતોમાં કોઈની સાથે અન્યાય નહીં થાય. સમાજના દરેક વર્ગ સમાન રીતે રાજકીય પદો ભોગવવા માટે જો સક્ષમ હોય તો ભોગવશે. ત્યારબાદ વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા. દરેક વ્યક્તિ વિચારવાની બાબતમાં સ્વતંત્રતા ધરાવતું હશે. હવે થશે કે આ વિચારવાની બાબતમાં સ્વતંત્રતા એ તો દરેક વ્યક્તિ ધરાવતા જ હોય, દરેક વ્યક્તિ વિચારતા જ હોય, બેઠા બેઠા ક્યાંય વિચારોમાં ખોવાઈ ગયા હોય. એટલે આ કહેવા શું માંગે છે કે વિચારવાની સ્વતંત્રતા એ કઈ બાબતમાં હશે? તો ધારો કે આજે દેશ કોઈ વૈજ્ઞાનિકોને બળજબરીપૂર્વક પકડીને કોઈ બાબત ઉપર વિચારવા માટે ફોર્સ પાડે છે. કોઈ દેશ
આજે જે બૌદ્ધિક ક્ષમતા ધરાવતા વ્યક્તિઓ છે એને કોઈ બાબતમાં લઈ, કોઈ બાબત માટે થઈ અને વિચારવા માટે ફોર્સ કરે છે બળજબરીપૂર્વક, તો અહીં રાજ્ય એવું નહીં કરી શકે એવું કહેવા માંગે છે. એટલે કે કોઈ પણ વ્યક્તિને બળજબરીપૂર્વક વિચારવા માટે પ્રેરી શકાશે નહીં. દરેક વ્યક્તિ વિચારવા માટે ફ્રીડમ ધરાવતો હશે, સ્વતંત્રતા ધરાવતો હશે. ત્યાર પછી અભિવ્યક્તિની સ્વતંત્રતા, રાઇટ ટુ એક્સપ્રેસ, કે જેના અંગેની ચર્ચા આપણે સ્વતંત્રતાના મૂળભૂત અધિકારોમાં થવાની જ છે, કે કોઈ પણ વ્યક્તિ એક્સપ્રેસ કરી શકશે, પોતે જે વિચારતો હોય એને અભિવ્યક્ત કરી શકશે. પણ અહીં આપણે નોંધવું જોઈએ કે જેમ મને સ્વતંત્રતા મળેલી છે એમ અન્ય વ્યક્તિને પણ સ્વતંત્રતા મળેલી છે. મારા અભિવ્યક્તિની સ્વતંત્રતાથી અન્ય વ્યક્તિની લાગણીઓ દુભાવી જોઈએ નહીં. મને જે ધર્મ ગમે છે, જે ધર્મને હું અનુસરું છું, એ ધર્મનો પ્રચાર કરી શકીશ, પણ હું એવી રીતે પ્રચાર નહીં કરું કે અન્ય ધર્મ સાથે સંકળાયેલા લોકોની લાગણીઓ દુભાય. એટલે કે અભિવ્યક્તિની સ્વતંત્રતા છે, પણ ત્યાં આગળ કેટલાક હકારાત્મક બંધનો પણ સાથે છે જ. ત્યાર પછી માન્યતા. કોઈ પણ વ્યક્તિ પોતે પોતાના અભિગમથી, દ્રષ્ટિકોણથી કોઈ પણ બાબતોમાં માન્યતા ધરાવી શકે, બિલીફ રાખી શકે. જેમ કે માનો કે કોઈ વ્યક્તિને કોઈ મંદિર પ્રત્યે શ્રદ્ધા છે, એ દળતા દળતા ત્યાં આગળ જવાની માનતા રાખે છે, એની માન્યતા છે, કોઈને અટકાવી નહીં શકે. સરકાર એને પકડીને લઈ નહીં જાય કે ભાઈ આ તે ગુનો કર્યો છે અથવા તો આમ ન કરવું જોઈએ, એની માન્યતા છે. આજે આપણે અવારનવાર જોતા હોઈએ દેશમાં કે કેટલાક લોકોની એકદમ રૂઢિચુસ્ત માન્યતા હોય છે, કેટલીક વાર હિંસક પણ હોય છે, તેમ છતાં સરકાર એને ફોર્સ પાડી શકતી નથી. તો અહીં એ માન્યતાની સ્વતંત્રતા રહેલી છે. ત્યાર પછી ધર્મ, જે અંગેનો ઉલ્લેખ આપણે અનુચ્છેદ 25થી લઈ અને 28 સુધી આવવાનો છે, કે કોઈ પણ વ્યક્તિ પોતાને જે અનુકૂળ લાગે એ ધર્મ અપનાવી શકશે, એ ધર્મને અનુસરી શકશે, એ ધર્મનો પ્રચાર કરી શકશે. ત્યાર પછી ઉપાસનાની સ્વતંત્રતા. કોઈ પણ વ્યક્તિ પોતે એ ધર્મને અનુસરી અને એ ઉપાસનામાં ભાગ લઈ શકશે. ત્યાર પછી દરજ્જો અને તકની સમાનતા. દેશમાં રહેતો દરેક નાગરિક તકની બાબતમાં સમાન હશે. એટલે કે જો વ્યક્તિ ક્ષમતા ધરાવતો હશે, કેપેબિલિટી ધરાવતો હશે, પોતે કોઈ પદ ડિઝર્વ કરવા માટેની ક્ષમતા ધરાવતો હોય, તો એ પદ ભોગવવા માટે એને સમાન તક આપવામાં આવશે. દાખલા તરીકે ભારત દેશમાં એપીજે અબ્દુલ કલામ એક મુસલમાન હોવા છતાં રાષ્ટ્રપતિ બનેલા અને ખૂબ સારી રીતે ફરજ બજાવેલી. તો એ સાબિત કરે છે કે ભારત દેશમાં ધર્મના નામે કે બીજી અન્ય કોઈ બાબતે તક માટે અસમાનતા ઊભી કરવામાં આવતી નથી. કોઈ પણ વ્યક્તિ જો એ પદ માટે લાયકાત ધરાવતો હોય તો તે ભોગવી શકે. એટલે કે દરેક વ્યક્તિ તક અને દરજ્જાની બાબતમાં સમાન રીતે ટ્રીટ થશે. ત્યાર પછી વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા. સુદ્રઢ કરે તેવી બંધુતા, ફ્રેટર્નિટી. આપણે સૌ પાઠ્યપુસ્તકો વાંચતા જ હોઈએ અને એમાં ફર્સ્ટ પેજ ઉપર પ્રતિજ્ઞાપત્ર આવે કે દરેક ભારતીયો મારા ભાઈ તથા બહેન છે, જે દેશમાં રહેલા લોકોની બંધુતા નક્કી કરે છે, બંધુતા ત્યાં પ્રતીત કરાવે છે. દરેક લોકો વચ્ચે ભાઈચારો ફેલાય. આજે વિશ્વ બંધુત્વનો સિદ્ધાંત રજૂ કરતો ભારત દેશ વિવિધતાથી ભરેલો છે. અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ પ્રકારની સંસ્કૃતિઓ વસવાટ કરે છે. તો આ દરેક લોકો વચ્ચે એક પ્રકારનો સુમેળ સધાય, બંધુતાની ભાવના વિકસે અને જેના આધારે દેશ અખંડ અને એક જ બને,
તે માટેનો પ્રયત્ન કરવામાં આવે છે. તો દરેક વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને સુદૃઢ કરે તેવી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમે બંધારણ સભામાં 26 નવેમ્બર 1949 ના રોજ આ બંધારણને અપનાવી એટલે કે એક્સેપ્ટ કરી તેને અધિનિયમિત કરીએ છીએ. એટલે કે અહીં ડેટ પણ લખેલી છે કે આપણું બંધારણ સભા દ્વારા કયા દિવસે સ્વીકારવામાં આવ્યું, 26 નવેમ્બર 1949. તો આ થઈ આપણા આમુખ વિશેની બાબત. તેમાં કયા પ્રકારના સિદ્ધાંતો જોવા મળે છે? સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિક, લોકતાંત્રિક અને પ્રજાસત્તાક. કયા પ્રકારના ન્યાયની વાત કરેલી છે? તો કે 3 પ્રકારના ન્યાયની વાત કરેલી છે: સામાજિક, આર્થિક, રાજકીય ન્યાય. કયા પ્રકારની સ્વતંત્રતાઓની વાત કરેલી છે? તો કે વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસના. કયા પ્રકારની સમાનતાની વાત કરી છે? તો કે દરજ્જા અને તકની. ત્યારબાદ બંધુતા, તો કે દેશના લોકો વચ્ચે ભાઈચારો ખીલે તેમજ દેશ એક અને અખંડ રહે તેવી બંધુતા વિકસાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તો આ રીતે આપણા ભારતના બંધારણની શરૂઆત થાય છે આમુખથી. આ આમુખનો સોર્સ અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવ્યો. એ જ રીતે જવાહરલાલ નહેરુ દ્વારા જે ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ થયેલો તેના આધારે આમુખ તૈયાર કરવામાં આવેલું. અહીં આપણે એક નોંધ લઈએ કે આમુખ કે જે શરૂઆતમાં જ આવે છે, કે શરૂઆત જ આમુખથી થાય છે, પણ તેને બંધારણમાં સૌથી છેલ્લે જોડવામાં આવ્યું 24મી જાન્યુઆરી 1950ના રોજ. તો આ સવાલ પણ અહીં તૈયાર થાય છે કે સૌથી જોડાયેલી બાબત કઈ છે? બંધારણમાં સૌથી છેલ્લે જોડાયેલી બાબત કઈ છે? તો જવાબ આવશે આમુખ. એક બીજો ઇન્ટરેસ્ટિંગ સવાલ પણ અહીં છે કે આપણું આમુખ કેટલા વાક્યનું બનેલું છે? તો આપણું આમુખ માત્ર એક જ વાક્યનું બનેલું છે. જાણીને નવાઈ લાગી. અહીં કોઈ જગ્યાએ ફૂલ સ્ટોપ જ નથી આવતો સિવાય કે છેલ્લે. તો આપણું આમુખ માત્ર એક જ વાક્યનું બનેલું છે. ઠાકુરદાસ ભાર્ગવે આમુખને બંધારણના હૃદય તરીકે વર્ણવેલું. એટલે કે જેમ કોઈ પણ શરીર છે એ હૃદય વગર કામ જ નહીં કરી શકે, એ જ રીતે જો બંધારણમાંથી હું આમુખને લઈ લઉં તો એ બંધારણ મિનિંગલેસ સાબિત થશે. એ બંધારણના અસ્તિત્વ અંગે સવાલ ઊભા થશે. એટલે કે આમુખ એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. તો શું આ આમુખમાં ફેરફાર થઈ શકે ખરા? કે એક વખત જે બનાવ્યું એ જ આમુખ રહેશે? હવે જ્યારે બંધારણનો એક ભાગ હોય ત્યારે એમાં ફેરફાર તો થશે, કેમ કે બંધારણીય સુધારા કરવા અંગેની જોગવાઈ આપણને મળે છે. તો શું આપણા આમુખમાં કોઈ પણ પ્રકારના ફેરફારો થયા છે ખરા? તો કે હા, આપણા આમુખમાં અત્યાર સુધીમાં એક વખત ફેરફાર થયેલો છે. એ ફેરફાર ક્યારે કરવામાં આવ્યો હતો અને શું કરવામાં આવ્યો હતો? તો આમુખમાં ફેરફાર વર્ષ 1976માં 42માં બંધારણીય સુધારા દ્વારા કરવામાં આવ્યો. અને એ સુધારા દ્વારા 3 શબ્દો ઉમેરવામાં આવ્યા. એક છે સમાજવાદી, ત્યાર પછી બિન સાંપ્રદાયિક અને ત્યાર પછી અખંડિતતા. એકતા અથવા અખંડિતતા. માં તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીએ 42માં બંધારણીય સુધારા દ્વારા આ 3 શબ્દો ઉમેર્યા. એટલે કે આ 3 શબ્દો મૂળ બંધારણમાં નહોતા. તત્કાલીન પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી અને આ 3 શબ્દો ઉમેરવામાં આવ્યા. વન્સ અગેન, સમાજવાદી, બિન સાંપ્રદાયિક અને એકતા અથવા તો દેશની અખંડિતતા.
બંધારણમાં જે પ્રમાણે સુધારો કરવામાં આવે છે એ જ પ્રક્રિયામાંથી પસાર થઈ અને આમુખમાં સુધારો કરવો પડશે. તો આ જે કથન છે એ વર્ષ 1973માં કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય કેસ વખતે સુપ્રીમ કોર્ટે આપેલું છે. કેમ કે એ વખતે આમુખ અંગે વિવાદ ઊભો થયો હતો કે આમુખને બંધારણનો ભાગ ગણવું કે ન ગણવું. કેમ કે આમુખ એ નોન જસ્ટિસિએબલ છે. એટલે કે આમુખમાં લખેલી દરેક વિગત એ એક ઉદ્દેશ રજૂ કરે છે. એટલે કે ભારત દેશનું ભવિષ્ય રાજકીય રીતે કેવું હશે એને રજૂ કરે છે. એટલે કે આમાં રહેલી બાબતનો જો ભંગ થશે તો તેના વિરુદ્ધ કોર્ટમાં નહીં જઈ શકાય. એટલે કે નોન જસ્ટિસિએબલ છે. તો પછી આપણે એને બંધારણનો ભાગ ગણવું કે કેમ, તો એ અંગે સુપ્રીમ કોર્ટે વર્ષ 1973માં એક ચુકાદો આપેલો અને એ અનુસાર આમુખ એ બંધારણનો એક ભાગ છે, એક અભિન્ન ભાગ છે. અને જો આમુખમાં ફેરફાર કરવો હોય તો એ જ રીતે થઈ શકશે કે જે રીતે તમે બંધારણમાં સુધારો કરો છો. તો હવે આ આમુખ તો તૈયાર થઈ ગયું. હવે આપણે જોઈએ કે આ આખું બંધારણ કે જે ખૂબ જ વિસ્તૃત આવેલું છે એ બંધારણ કઈ રીતે તૈયાર થયું, તેમાં કયા પ્રકારની કામગીરી કરવામાં આવી, બંધારણને તૈયાર કરવા માટે કયા પ્રકારના સ્ત્રોતનો ઉપયોગ કરવામાં આવ્યો, તો એ અંગે ચર્ચા કરીએ કે બંધારણ ઘડાયું કઈ રીતે. બંધારણ ઘડતર માટેની પ્રક્રિયા કંઈક આ રીતે આગળ ચાલી. આપણે સૌ જાણીએ છીએ કે ઈસ્ટ ઇન્ડિયા કંપની કે જે વર્ષ 1600માં સ્થપાઈ એક વ્યાપારિક હેતુ માટે થઈ અને ભારતમાં આવેલી. ત્યાર પછી ધીમે ધીમે તેમણે પોતાનો હેતુ બદલ્યો અને રાજકીય હેતુ તરફ પોતે ધ્યાન કેન્દ્રિત કર્યું. આપણે વાત કરવી છે વર્ષ 1940 પછીથી. વર્ષ 1940 પછી સ્વતંત્ર થવા માટેની જે માંગ હતી એ દિન પ્રતિદિન બળવત્તર બનતી ગઈ. વર્ષ 1939માં દ્વિતીય વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું કે જે વર્ષ 1945 સુધી ચાલ્યું. ભારતીયો તરફથી એક પ્રકારના આંદોલનનો જે વેગ હતો એ ખૂબ જ પ્રબળતાથી ચલાવવામાં આવ્યો. ગાંધીજીની આગેવાની નીચે આખું આયોજન જેનું થયેલું એ હિન્દ છોડો આંદોલન 1942 કે જે ઘણા બધા અંશે હિંસક પણ સાબિત થયેલું. એટલે કે હવે અંગ્રેજોને ખ્યાલ આવી ગયો કે ભારતમાં શાસન કરવું, લાંબા સમય સુધી શાસન કરવું એ શક્ય બાબત નથી. હવે આપણે અહીંથી જવું પડશે. પરંતુ દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ હતું એટલે એ પરિસ્થિતિમાં અહીંથી નીકળી જવું એ પણ પોસિબલ નહોતું. એટલે એકદમ જે સંવેદનશીલ સમય હતો એ શરૂ થતો હતો કે જેમાં નિર્ણય લેવો એ ખૂબ જ મુશ્કેલી ભર્યું હતું. એક બાજુ મુસ્લિમ લીગ કે જે 1940ના વર્ષ પછીથી અલગ મુસ્લિમ રાજ્ય માટેની માંગ કરી રહ્યું હતું, એટલે કે દેશ માટેની માંગ કરી રહ્યું હતું. કોંગ્રેસ કે જે સંપૂર્ણ સ્વતંત્રતાની માંગ કરી રહ્યું હતું. કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે વૈચારિક મતભેદો હતા. એટલે કે અને તદુપરાંત ઘણા બધા દેશી રજવાડાઓમાં વહેંચાયેલો આ હિન્દુસ્તાન હતો. એટલે કે દરેક પક્ષને સંતોષ થાય અને સહમતિ સજાય એ પ્રકારની જોગવાઈ સુધી પહોંચવું એ ખૂબ જ મુશ્કેલી ભર્યું હતું. એવા સમયે વર્ષ 1940માં ઓગસ્ટ ઓફર નિષ્ફળ જાય છે. વર્ષ 1942માં આવેલું ક્રિપ્સ મિશન પણ નિષ્ફળ રહે છે. 1945માં આવેલી વેવેલ યોજના પણ નિષ્ફળ જાય છે. ત્યારબાદ 1946ના વર્ષમાં આવે છે કેબિનેટ મિશન. ઇંગ્લેન્ડમાં ચૂંટણીમાં વિજય મેળવેલી લેબર પાર્ટી કે જેના દ્વારા નિયુક્ત વડાપ્રધાન હોય છે ક્લેમેન્ટ એટલી,
વિશ્વના ઇતિહાસમાં એવું પ્રથમવાર બને છે કે જે પક્ષ રાજકીય હેતુ માટે રચાયો જ નહોતો એવો પક્ષ માત્ર 30 થી 35 વર્ષના ગાળામાં સરકાર રચી દે છે. એટલે કે આપણે વાત કરીએ છીએ લેબર પાર્ટી વિશેની. લેબર પાર્ટી કે જે ઇંગ્લેન્ડમાં મજૂરોના હકોનું રક્ષણ કરવા માટે રચાયેલી હતી, એ પાર્ટી બહુ જ ટૂંકા સમયમાં સરકાર સ્થાપી દે છે. તો ક્લેમેન્ટ એટલી ભારતને સ્વતંત્ર કરવાના અભિગમ ધરાવતા હતા અને એટલા જ માટે કે ભારતને સ્વતંત્રતા આપણે કઈ રીતે આપશું, કઈ રીતે આપણે શાસન પ્રણાલી ભારતીય લોકોના હાથમાં સોંપશું, એ અંગે કંઈક સહમતિ સધાવવા માટે કેબિનેટ મિશનને ભારતમાં મોકલે છે. માર્ચ 1946ના રોજ કેબિનેટ મિશનનું ભારતમાં આગમન થાય છે. અહીં નામ છે કેબિનેટ મિશન. તો એ નામ પરથી જ આપણને ખ્યાલ આવે છે કે કેબિનેટ મિશનમાં રહેલા જે 3 સભ્યો હતા એ ઇંગ્લેન્ડની પાર્લામેન્ટના કેબિનેટ મંત્રીઓ હતા, જેમાં કોનો સમાવેશ થતો હતો. તો કેબિનેટ મિશનમાં 3 મંત્રીઓનો સમાવેશ થતો હતો, જેમના નામ આ મુજબ છે: ક્રિપ્સ, પેથિક લોરેન્સ અને એવી એલેક્ઝેન્ડર. આ ત્રણેય સભ્યો ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં મંત્રીઓ હતા. સ્ટેફર્ડ ક્રિપ્સ જે ટ્રેડ મિનિસ્ટર્સ હતા, ત્યાર પછી પેથિક લોરેન્સ કે જે ભારત સચિવ હતા અથવા તો જેને આપણે હિન્દી વજીર પણ કહીએ છીએ, અને એવી એલેક્ઝેન્ડર કે જે નૌસેના મંત્રી હતા. એવી એલેક્ઝેન્ડરને કેબિનેટ મિશનમાં લાવવા પાછળનું કારણ એ હતું કે એ સમયગાળા દરમિયાન ભારતમાં નૌકા સેના વિદ્રોહ થયેલો હતો. તો એ પણ એક કારણ હતું કે જેથી એવી એલેક્ઝેન્ડર અહીં આવ્યા હતા. તો આ 3 સભ્યોથી બનેલી જે કમિટી હતી અથવા તો કેબિનેટ મિશન હતું, તેમનું મુખ્ય કામ હતું ભારતને આઝાદી અપાવવા માટેની અનુકૂળતાઓ ઊભી કરવી. કે અંગ્રેજોને તો ભારતમાંથી જવું હતું, એને ઉતાવળ હતી કે બસ હવે ભારતને છોડી દઈએ. કેમ કે હવે વધુ રહેવાનો કોઈ લાભ જ નહોતો. અહીંના લોકોની જે માગણી એટલી બધી બળવત્તર બની ગયેલી હતી કે એ હવે રહી શકે એમ જ નહોતા. પણ એમને તો જવાય નહીં. અહીં કંઈક એવી પરિસ્થિતિ તો ઊભી કરવી પડે ને કે ભાઈ એ જવાબદાર હાથ ક્યાં છે કે જેને આપણે સત્તા સોંપી શકીએ. આવડા મોટા વિશાળ ફલક ઉપર પથરાયેલા હિન્દુસ્તાનનું નિયંત્રણ કઈ રીતે થશે, કોના દ્વારા થશે, એ શાસન પ્રણાલી કઈ હશે, તો એ અંગે અનુકૂળતાઓ ઊભી કરવા માટે આ મિશનને ભારતમાં મોકલવામાં આવ્યું હતું. આ મિશન 3 અઠવાડિયા જેવું ભારતમાં રહે છે અને એ દરમિયાન ઘણી બધી મીટિંગ્સ કરે છે. લગભગ એક ઐતિહાસિક દસ્તાવેજ અનુસાર 182 જેટલી મિટિંગો એ કરે છે અલગ અલગ રાજકીય પક્ષો સાથે, અને કોઈક એક નિષ્કર્ષ ઉપર આવવા માટે પ્રયત્ન કરે છે. પણ એ કેબિનેટ મિશન નિષ્કર્ષ પર આવવામાંથી નિષ્ફળ રહે છે. કેબિનેટ મિશન ત્યાર પછી પોતાની રીતે કેટલીક જોગવાઈઓ બનાવે છે અને એ જોગવાઈને રજૂ કરે છે મે 1946માં. હવે આ કેબિનેટ મિશનની જોગવાઈઓ અનુસાર ભારતને અલગ અલગ 3 જૂથમાં વહેંચવાની બાબત હતી. એક કે જે બિહાર અને આસામથી બનતો હતો ભાગ, બીજું કે જે પંજાબ સહિત સિંધ અને ઉત્તર પશ્ચિમ ભાગથી બનતો હતો, અને ત્રીજું કે જે મહારાષ્ટ્ર, કર્ણાટક વગેરે, મદ્રાસ વગેરે પ્રાંતોથી બનતો હતો. અને એમાં એક બીજી જોગવાઈ પણ હતી જે આપણા આ લેક્ચર માટે અગત્યની છે કે આ જૂથો
પોતાની રીતે બંધારણ ઘડી શકે. અને એ બંધારણ ઘડવા માટે તેઓ બંધારણ સભાનું આયોજન કરે. તો આપણે જે જરૂરી છે એ આ જોગવાઈ છે કે કેબિનેટ મિશને બંધારણ ઘડવા માટે બંધારણ સભા અંગેની જોગવાઈ કરી. તો આપણે જોઈએ કે આ બંધારણ સભા કઈ રીતે રચાય. તત્કાલીન હિન્દુસ્તાનમાં અંદાજિત 39 કરોડ જેટલી વસ્તી હતી. જી હા, અત્યારે જે આંકડો 1 અબજ અને 25 કરોડને વટાવી ચૂકેલો છે, ભારત અને ચીન વચ્ચે એક પ્રકારની હરીફાઈ ચાલે છે, કોણ આગે. તો એ સમયે વસ્તી હતી 39 કરોડ અને બંધારણ સભા માટે દર 10 લાખની વસ્તીએ એક બેઠક અનુસાર બંધારણ સભાનું નિર્માણ કરવાનું નક્કી થયું. વન્સ અગેન, દર 10 લાખની વસ્તીએ એક બેઠકનું આયોજન અને એ હિસાબ અનુસાર કુલ 389 બેઠકો નક્કી થઈ. તો અહીં આપણી પાસે સવાલ તૈયાર થાય છે કે બંધારણ સભાનું ગઠન કોની ભલામણના આધારે થાય છે? તો જવાબ છે કેબિનેટ મિશન. બંધારણ સભામાં પ્રારંભિક સમયે કેટલી બેઠકો નક્કી કરાઈ હતી? 389. દર કેટલી વસ્તીએ એક બેઠક નક્કી કરાઈ હતી? દર 10 લાખની વસ્તીએ એક બેઠક નક્કી કરાઈ હતી. આ 389 બેઠકોની વહેંચણી કઈ રીતે કરવામાં આવી હતી? તો એ વહેંચણી આ મુજબ હતી: 292 બેઠકો, 4 બેઠકો અને 93 બેઠકો. 292 બેઠકો બ્રિટિશ પ્રાંતમાંથી, 4 બેઠકો ચીફ કમિશનરના પ્રાંતમાંથી અને 93 બેઠકો દેશી રજવાડામાંથી લેવાની હતી. બસો 292 બેઠકો બ્રિટિશ પ્રાંતમાંથી, 4 બેઠકો એવી હતી કે જે ચીફ કમિશનર અંતર્ગત આવતી હતી, જેમાં દિલ્હી, કુર્ગ, બ્રિટિશ બલુચિસ્તાન અને અજમેર મારવાડનો સમાવેશ થતો હતો. વન્સ અગેન, એ 4 ચીફ કમિશનરના પ્રાંત ક્યાં હતા? દિલ્હી, કુર્ગ, બ્રિટિશ બલુચિસ્તાન અને અજમેર મારવાડ. અને 93 બેઠકો દેશી રજવાડામાંથી લેવાની હતી, કેમ કે એ સમયે તો ઘણા બધા દેશી રજવાડાઓ જોવા મળતા હતા. એક અંદાજ પ્રમાણે 565 દેશી રજવાડાઓ હતા. તો આ 93 બેઠકો નામાંકનથી ભરવાની હતી, એટલે કે વર્ચસ્વની દ્રષ્ટિએ જે વધારે પ્રભાવ ધરાવતા હોય એવા દેશી રજવાડાઓમાંથી 93 બેઠકો લેવાની હતી. અને એ પરોક્ષ કે પ્રત્યક્ષ ચૂંટણી દ્વારા નહીં, માત્ર નામાંકનથી ભરવાની હતી. જ્યારે આ ટોટલ 296 બેઠકો માટે ચૂંટણીઓ યોજાઈ અને એ ચૂંટણીઓ હતી પરોક્ષ ચૂંટણીઓ, એટલે કે પ્રાંતીય સરકાર દ્વારા પરોક્ષ રીતે વ્યક્તિઓને મોકલવામાં આવશે. ડાયરેક્ટ લોકો દ્વારા એ ચૂંટાયેલા નહોતા. તો અહીં આપણે એક નોંધ લઈએ કે એ સમયે બંધારણ સભા 14% વ્યક્તિઓનું પ્રતિનિધિત્વ કરતી હતી એમ કહી શકાય. વન્સ અગેન, કે એ ભારતના લોકો દ્વારા પ્રત્યક્ષ ચૂંટાયેલી બંધારણ સભા નહોતી, એ પરોક્ષ રીતે ચૂંટાયેલી હતી. એટલે કે બ્રિટિશ પ્રાંતમાં રહેલી સરકાર દ્વારા એ ચૂંટાયેલી હતી. એટલે કે 14% લોકોનું પ્રતિનિધિત્વ કરતી હતી, જે આગળ જતા થોડી વિવાદિત બાબત પણ બની હતી કે ભાઈ 14% લોકોનું જ પ્રતિનિધિત્વ કરતી આ બંધારણ સભા સમગ્ર દેશનું બંધારણ કઈ રીતે રચી શકે? તો એ આપણે આગળ ચર્ચા કરીશું. તો આ 296 બેઠકો પરોક્ષ ચૂંટણી દ્વારા યોજાય અને આ ચૂંટણીઓ જુલાઈ-ઓગસ્ટ 1946 દરમિયાન યોજવામાં આવી. મુસ્લિમ લીગે પણ આમાં ભાગ લીધો હતો, કોંગ્રેસે પણ ભાગ લીધો હતો અને અન્ય પક્ષોએ પણ આમાં ભાગ લીધો હતો. તો આપણે જોઈએ કે કોને કેટલી બેઠકો મળી હતી. કોંગ્રેસ કે જે એ સમયે
દેશની સૌથી મોટી રાજકીય પાર્ટી હતી, તેને 208 બેઠક મળી હતી. મુસ્લિમ લીગ કે જે પોતે દેશના તમામ મુસ્લિમોનું પ્રતિનિધિત્વ કરવાનો દાવો કરતી હતી, તેને 73 બેઠકો મળી હતી અને અન્ય બેઠકો 15 હતી. પરીક્ષા દ્રષ્ટિએ અગત્યનો એક સવાલ જોઈએ તો બંધારણ સભામાં કુલ કેટલી મહિલાઓ પરોક્ષ ચૂંટાઈને ગઈ હતી? તો જવાબ છે 12 મહિલાઓ. આ અલગથી નથી, આમાં ઇન્ક્લુડેડ છે. તો આ રીતે જુલાઈ-ઓગસ્ટ 1946માં કેબિનેટ મિશનની ભલામણના આધારે પરોક્ષ ચૂંટણીઓ યોજવામાં આવી અને તેના આધારે આ પ્રમાણે કંઈક બેઠકો મળી. 208 કોંગ્રેસ, મુસ્લિમ લીગને 73 અને અન્યમાં 15. શરૂઆતમાં તો મુસ્લિમ લીગે કેબિનેટ મિશનની ભલામણો માની લીધી, પણ જ્યારે ચૂંટણીના પરિણામો સામે આવ્યા ત્યારે તો મુસ્લિમ લીગ એકદમ ગભરાઈ ગઈ, એકદમ બોખલાઈ ગઈ કે બસ 73 જ બેઠકો. અને ત્યારબાદ તેણે કેબિનેટ મિશનની ભલામણોનો અસ્વીકાર કર્યો. પોતે બોલીને ફરી ગઈ કે બસ હવે અમારે આ ભલામણો સ્વીકાર્ય નથી. તો ત્યારબાદ તેમણે વિરોધ કરવાનું નક્કી કર્યું અને વિરોધના ભાગરૂપે જે ન બનવી જોઈએ એવી ઘટનાઓ બની. 16મી ઓગસ્ટ 1946ના રોજ તેમણે ડાયરેક્ટ એક્શન ડે ઉજવ્યો, એટલે કે સીધા પગલા દિવસ, અને એમાં મોહમ્મદ અલી જીના દ્વારા દેશના મુસલમાનોને વિરોધ પ્રદર્શનમાં અને જરૂર પડે તો હિંસક આંદોલનમાં જોડાવા માટેનું તેમણે પ્રેર્યા. અને એ દિવસે હિન્દુ અને મુસલમાન વચ્ચે ખૂબ જ મોટા પ્રમાણમાં હિંસાઓ થઈ. તો આ રીતે બંધારણ સભાનું ગઠન થયું. હવે આપણે એ જોવું છે કે બંધારણ સભા એ કામગીરી કઈ રીતે કરી. એ અગાઉ આપણે એ પણ નોંધી લઈએ કે શરૂઆતમાં મુસ્લિમ લીગે બંધારણ સભામાં ભાગ નહોતો લીધો. તે જ રીતે દેશી રજવાડામાંથી નામાંકન પામેલા વ્યક્તિઓએ પણ ભાગ નહોતો લીધો, કેમ કે તેઓએ પોતાનું અલગ બંધારણ માટે માગણી કરતા હતા કે અમારે કોઈ સંઘમાં જોડાવું નથી, અમારા માટેનું અલગ બંધારણ હશે. અને એટલા માટે શરૂઆતમાં તેઓ બંધારણ સભાથી દૂર રહ્યા હતા. બંધારણ સભાની પ્રથમ બેઠક મળે છે 9મી ડિસેમ્બર 1946, જેમાં કુલ 211 સભ્યો હાજર રહે છે પ્રથમ બેઠકમાં. અહીં આપણે એ પણ બાબત જોઈ લઈએ કે કેબિનેટ મિશનની ભલામણના આધારે બંધારણ સભા તો રચાઈ ગઈ, પણ સાથે આ બંધારણ સભાએ ધારાસભાનું પણ કામ કરવાનું હતું. એટલે કે દેશમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ પણ કામ કરવાનું હતું, કાયદાઓ પણ ઘડવાના હતા. એટલે કે જે સંસદ કામ કરે છે એ જ કામ એ સમયે બંધારણ સભાએ કરવાનું હતું. એટલે આપણે કહી શકીએ કે બંધારણ સભા એ પ્રથમ સંસદ હતી. એટલે કે એક વખત બેઠક બંધારણ સભા માટે ભેગી થાય અને બીજી વખત બેઠક ધારાસભા તરીકે રચાય અથવા તો ભેગી થાય. 1947 15મી ઓગસ્ટના રોજ પાકિસ્તાન અલગ થાય છે હિન્દુસ્તાનમાંથી અને બંધારણ સભાની બેઠકોમાં પણ ઘટાડો થાય છે. ત્યારબાદ બંધારણ સભાની બેઠકો થઈ જાય છે 299, એટલે કે 90 બેઠકો પાકિસ્તાન પ્રાંતમાં જતી રહે છે. આપણે યાદ રાખીએ કે એ સમયે પૂર્વ પાકિસ્તાન જે હાલમાં બાંગ્લાદેશ છે અને પશ્ચિમ પાકિસ્તાન જે હાલમાં પાકિસ્તાન છે, તો એ બંને વિસ્તારમાં થઈ અને કુલ 90 બેઠકો જતી રહે છે. એટલે કે 389માંથી 90 કાઢી નાખશું તો જવાબ આવશે 299. અને આમાં 229 બેઠકો બ્રિટિશ પ્રાંતમાંથી હતી અને 70 જેટલી બેઠકો દેશી રજવાડામાંથી હતી. તો આ પ્રકારના ક્વેશ્ચન્સ કદાચ પૂછાઈ જાય
કે પ્રારંભિક સમયે બંધારણ સભામાં બેઠકો કેટલી હતી, એનું વર્ગીકરણ કઈ રીતે હતું, અને ત્યારબાદ સવાલ પૂછાઈ શકે કે અલગ પાકિસ્તાન થવાથી બેઠકોમાં શું પરિવર્તન આવ્યું. તો બેઠકોમાં 90 બેઠકો ઘટી ગઈ, જેથી 299 થઈ, જેમાં 229 બ્રિટિશ પ્રાંતમાંથી અને 70 બેઠકો હતી દેશી રજવાડામાંથી. આ 229 બેઠકોમાં સૌથી વધુ બેઠક ધરાવતું હતું ઉત્તર પ્રદેશ, અથવા તો જેને આપણે કહીએ સંયુક્ત પ્રાંત. હાલનું ઉત્તર પ્રદેશ જેનો ભાગ હતો એવું સંયુક્ત પ્રાંત, અને દેશી રજવાડામાં જે સૌથી વધુ બેઠક ધરાવતું હતું એવું રજવાડું એટલે મૈસૂર. હાલમાં તો મૈસૂર છે નહીં, આપણે તો સાંભળ્યું નથી. ક્યાંથી સાંભળીએ? વર્ષ 1973માં જેને કર્ણાટક નામ આપી દીધું. તો આ કર્ણાટકમાંથી કુલ એ સમયે 6 બેઠકો હતી, એટલે કે સૌથી વધારે બેઠકો ધરાવતું દેશી રજવાડું મૈસૂર હતું, અને સૌથી વધારે બેઠકો ધરાવતો પ્રાંત એટલે સંયુક્ત પ્રાંત હતો. બંધારણ સભા તો ઘડાઈ ગઈ. 9મી ડિસેમ્બર 1946ના દિવસે પ્રથમ બેઠક રચાઈ ગઈ. ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હાને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા. આ બંધારણ સભાએ ભારતનું ભાવિ નક્કી કરવાનું હતું કે જ્યારે એક આઝાદ થઈ રહ્યું છે ત્યારે એ દેશ કયા પ્રકારના સિદ્ધાંતોને વરેલો હશે, દુનિયા એને કઈ રીતે જોશે. ભારતના લોકો માટે તદ્દન નવો અને પ્રથમ અનુભવ હતો, કેમ કે દેશે ક્યારેય એ પ્રકારની શાસન પ્રણાલી જોઈ જ નહોતી. દેશ તો અલગ અલગ દેશી રજવાડાઓમાં વહેંચાયેલો હતો. તો એ સમયે ભારતના જે નેતાઓ હતા, લોક પ્રતિનિધિઓ હતા, એમની પાસે ઘણા બધા પડકારો હતા. એક કે જે દેશી રજવાડાઓને ભેગા કરવાને એક સંઘ બનાવવો, દેશનું બંધારણ નક્કી કરવું, દેશમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા, દેશનો સમાજ કે જે ઘણી બધી બીમારીઓથી પીડાતો હતો, ગરીબી એટલી બધી હતી, નિરક્ષરતા એટલી બધી હતી. તો આ દરેક મોરચે લડવાનું હતું. પણ સદભાગ્યવશ આપણો દેશ એ દરેક કસોટીમાંથી પસાર થઈ ગયો, અને આપણને જે આજે દેખાય છે અને જેનું ઉજ્જવળ ભાવિ છે એવો દેશ આપણે જોઈ શકીએ છીએ. હવે આપણે વાત કરવી છે કે આ બંધારણ ઘડાયું કઈ રીતે, એ બંધારણમાં કયા કયા પ્રકારની જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો, એટલે કે બંધારણ ઘડતર સમયે કયા સોર્સનો ઉપયોગ કરવામાં આવ્યો. કોઈ પણ દેશનું બંધારણ તેના ભૂતકાળનું ફરજંદ હોય છે, તેનો ભૂતકાળ એ બંધારણમાં દટાયેલો હોય છે. ભૂતકાળમાં જે કંઈ ઘટનાઓ અનુભવી છે તેના પ્રતિબિંબો અહીં પડતા હોય છે. તો આપણે આ બંધારણને સમજવા માટે એક લાંબી સફર કરવી પડશે, પણ વિશ્વાસ રાખો એ સફર ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ હશે. એ આપણી સફર શરૂ થાય છે 1773ના રેગ્યુલેટિંગ એક્ટથી. તો બ્રિટિશ શાસન દરમિયાન જે કંઈ એક્ટ્સ આવ્યા છે એમનો આપણા બંધારણ ઉપર શું અસર અથવા તો પ્રભાવ પડ્યો છે એ આપણે જોઈએ. ભારતીય બંધારણનું ઘડતર એ કોઈ રાતોરાત થયેલી પ્રક્રિયા નથી. એ ઘણા લાંબા સમયથી ચાલેલી એક પ્રક્રિયા છે, જેના મૂળ આપણને ઇતિહાસમાં મળે છે. એટલે આપણે સફર તો કરવી જ રહી. અહીં કેટલાક એક્ટ્સ રજૂ છે. બ્રિટિશ કાળ દરમિયાન આવેલા કાયદાઓને 2 ભાગમાં વહેંચવામાં આવે છે. એક બ્રિટિશ તાજ પહેલાંના અને ત્યાર પછી બ્રિટિશ તાજ પશ્ચાત આઝાદી સુધીના. તો સૌપ્રથમ આપણે જોઈએ કે બ્રિટિશ તાજનું ડાયરેક્ટ શાસન શરૂ થાય છે ત્યાં સુધીમાં કયા કયા કાયદાઓ આવેલા. વર્ષ 1600માં સ્થપાયેલી ઈસ્ટ ઇન્ડિયા કંપની ઇંગ્લેન્ડ તરફથી તેની પાર્લામેન્ટ તરફથી પરમિશન લઈ અને એશિયાના ભારત સહિતના દેશોમાં વેપાર કરવાનો પરવાનો લઈ
અને માત્ર આર્થિક હેતુઓની પૂર્તિ કરવા માટે આવેલી. શરૂઆતમાં વેપાર કર્યો, અહીંની સંસ્કૃતિથી વાકેફ થયા, રાજકીય અને સામાજિક પરિસ્થિતિ પણ જાણી, પણ રાજકીય પરિસ્થિતિમાં એક સૂત્રતાનો અભાવ જણાયો. અલગ અલગ રજવાડાઓમાં વહેંચાયેલો આ દેશ આંતરિક વિવાદોમાં, આંતરિક સંઘર્ષમાં, ઘર્ષણમાં ફસાયેલો હતો. એનો જ લાભ અંગ્રેજોએ લીધો. અંગ્રેજો પાસેથી કેટલીક સારી બાબતો પણ આપણે શીખવી જોઈએ, જેમ કે એનું મેનેજમેન્ટ. પણ એ પછીની બાબત થઈ રહે, આપણે હમણાં એના વિશે ચર્ચા નહીં કરીએ. તો એ જે અંગ્રેજો રાજકીય દરમિયાનગીરીમાં સામેલ થયા, 1757માં પ્લાસીનું યુદ્ધ જીતે છે, ત્યારબાદ 1764માં બક્સરનું યુદ્ધ, જી નહીં, યુદ્ધ તો નહીં કહેવાય, એ એક પ્રકારનું ષડયંત્ર હતું. માત્ર 2 થી 3 જ કલાકે સંઘર્ષ ચાલેલો અને એમાં દગાખોરી દ્વારા અંગ્રેજોએ વિજય હાંસલ કર્યો. બસ ત્યારથી અંગ્રેજોનો પાયો અહીં મજબૂત થયો. કોણ જાણે કેવી ફેવિસ્ટિક લઈને આવ્યા હશે કે એને ઉખાડવામાં 182 વર્ષનો સમય લાગ્યો. તો 1764 બાદ તેમણે રાજકીય હેતુ સુદ્રઢ કરવા તરફ વધારે ધ્યાન આપ્યું. કંપનીમાં વેપારી કાર્યો તો થતા, કંપની વતી થતા, પણ સાથે વ્યક્તિગત વેપાર પણ વધવા લાગ્યો, ભ્રષ્ટાચાર પણ વધવા લાગ્યો, ભેટ સોગાદો લઈ અને ભ્રષ્ટાચાર કરવાનું વલણ પણ વધવા લાગ્યું. અને આ બાબતની જાણ થાય છે બ્રિટિશ પાર્લામેન્ટને. કંપની પર નિયંત્રણ અથવા તો નિયમન લાવવા માટે જે પ્રથમ એક્ટ લાવવામાં આવ્યો એ છે નિયામક ધારો 1773, રેગ્યુલેટિંગ એક્ટ 1773. આ એક્ટ દ્વારા કંપનીનું સૌ પ્રથમ વખત લેખિત બંધારણ સ્થાપ્યું. એટલે કે કંપની માટે એક ફ્રેમવર્ક લેખિતમાં તૈયાર કરવામાં આવ્યું. કયા કયા પ્રકારના કાર્યો કંપનીએ કરવાના છે અને કયા પ્રકારના નથી કરવાના એ અંગેની સ્પષ્ટતા કરવામાં આવી. 1773માં બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવવામાં આવ્યા. એટલે કે બોમ્બે અને મદ્રાસના જે ગવર્નરો હતા, પ્રાંતીય ગવર્નરો, તેમના પર બંગાળના ગવર્નરનો અંકુશ મૂકવામાં આવ્યો. કહેવાનું તાત્પર્ય તમે સમજતા હશો. કેન્દ્રીયકરણની શરૂઆત થઈ. અત્યારે જે મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્રી શાસન જોવા મળે છે તેની શરૂઆત હતી. એટલે કે એના બીજ ત્યાં આગળ રોપાયા. બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવવામાં આવ્યા. એટલે કે બોમ્બે અને મદ્રાસના ગવર્નરો પર નિયંત્રણ મૂકવામાં આવ્યું. આ એક્ટ દ્વારા કોલકાતામાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી. એ સમયે સુપ્રીમ કોર્ટ તો નામ નહોતું, પણ જે હાલમાં સુપ્રીમ કોર્ટ છે એના મૂળ ત્યાં આગળ મળે છે. એ સમયે અંગ્રેજોએ જોયું કે ભારતમાં એક તંત્રીય ન્યાય પ્રણાલી તો છે જ નહીં. ન્યાય પ્રણાલીમાં કોઈ જગ્યાએ એક સૂત્રતા જ નથી, કોઈ પણ પ્રકારની ચોક્કસ સંહિતા જ નથી. એટલે કે જો અહીંયા આગળ તમે કોઈ ગુનો કરો તો તમને માનો કે 2 કોરડા મળે છે સજામાં. એ જ ગુનો તમે બીજા કોઈ પ્રાંતમાં કરો છો તો ત્યાં આગળ તમને 4 કોરડા મળે છે. અને એ જ ગુનો માનો કે કોઈ તમે ત્રીજા પ્રાંતમાં જઈને કરો તો કંઈક અલગ જ સજા. ન્યાયમાં સુસંગતતા આવે, સમાજના દરેક વર્ગ સાથે સમાન ન્યાયિક પ્રક્રિયા લાવવામાં આવે, એ હેતુસર કોલકાતામાં કોર્ટની સ્થાપના કરવામાં આવે. અહીં આપણે યાદ કરીએ કે સરકારના મુખ્ય 3 અંગો છે.
ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. એમાંનું એક ન્યાયતંત્ર કે જે 1773ના રેગ્યુલેટિંગ એક્ટ દ્વારા સ્થપાય છે. એટલે કે આગળ પણ આપણે જોશું ધીમે ધીમે અન્ય 2 અંગો પણ આવી જશે. ત્યારબાદ પિટ્સ ઇન્ડિયા એક્ટ. હા, અને એક યાદ કરીએ કે કોલકાતામાં સ્થપાયેલી કોર્ટના પ્રથમ ન્યાયાધીશ હતા સર એલિઝા ઇમ્પે, જે પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યતા ધરાવે છે. તમારે એ નોંધવું જોઈએ. એ સમયે એક મુખ્ય ન્યાયાધીશ ઉપરાંત અન્ય 3 ન્યાયાધીશો હતા. પિટ્સ ઇન્ડિયા એક્ટ આગળ જોઈએ. 1784. આ નામ એટલા માટે પડ્યું કારણ કે તત્કાલીન બ્રિટનના વડાપ્રધાન હતા પિટ, અને એટલા માટે આ એક્ટનું નામ પડ્યું પિટ્સ ઇન્ડિયા એક્ટ. આ એક્ટ લાવવા પાછળનું મુખ્ય કારણ શું હતું, ઉદ્દેશ શું હતો? તો કે હવે કંપનીનો કોઈ એક ઉદ્દેશ નહોતો રહ્યો. આર્થિક ઉદ્દેશ દ્વારા શરૂઆત કરનાર ઈસ્ટ ઇન્ડિયા કંપની હવે રાજકીય ઉદ્દેશ તરફ પ્રયાણ કર્યું હતું. આર્થિક કરતા રાજકીય દરમિયાનગીરીમાં વધુ રસ પડતો હતો, અને એટલા જ માટે આ બંને કાર્યોને અલગ કરવા જરૂરી હતા. બ્રિટન પાર્લામેન્ટ દ્વારા કહેવામાં આવ્યું કે કાં તમે આર્થિક બાબતો ઉપર ધ્યાન આપો ને અથવા તમે રાજકીય બાબતો ઉપર ધ્યાન આપો. બંને કરવા જશો તો બંને જશે. એટલા માટે એક એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી કે આ બંને કાર્યો અલગ અલગ રીતે સંભાળવામાં આવે. રાજકીય કાર્યો કે જેમાં સૈન્ય, નાગરિક, મહેસૂલ વગેરેનો સમાવેશ થતો હતો, તે પર દેખરેખ રાખવા માટે બોર્ડ ઓફ કંટ્રોલ, નિયંત્રણ બોર્ડની રચના કરવામાં આવી કે જે ડાયરેક્ટ બ્રિટિશ પાર્લામેન્ટને જવાબદાર હોય. અને વ્યાપારી કાર્યો કરવા માટે કોર્ટ ઓફ ડિરેક્ટર્સ હતા, નિયામક અથવા તો નિર્દેશક મંડળ. તો આ પ્રકારે કંપનીના વ્યાપારી અને આર્થિક બાબતોને અલગ અલગ કરવામાં આવ્યું. વન્સ અગેન, બોર્ડ ઓફ કંટ્રોલ એ રાજકીય કાર્યો કે જેમાં નાગરિક, મહેસૂલ, સૈન્ય વગેરેનો સમાવેશ થતો હતો, અને આર્થિક બાબતો, વ્યાપારિક બાબતો માટે કોર્ટ ઓફ ડિરેક્ટર્સ હતા કે જે સીધા જ બ્રિટિશ પાર્લામેન્ટને જવાબદેહી હતા. ત્યારબાદ આગળ વાત કરીએ ચાર્ટર એક્ટ 1813. અંગ્રેજોએ અહીં શાસનમાં પગ જમાવ્યા બાદ થોડું રિયલાઇઝ કર્યું કે શાસન કરવા માટે કર્મચારીઓની જરૂર પડશે, અને એ કર્મચારીઓ જો શિક્ષિત હોય તો એના પરિણામો ખૂબ અસરકારક સાબિત થાય. અંગ્રેજી કેળવણી આપવાની જરૂરિયાત લાગી, અને એટલા જ માટે 1813ના ચાર્ટર એક્ટમાં દર વર્ષે શિક્ષણ પાછળ 1 લાખ રૂપિયાનો ખર્ચ કરવાનું નક્કી કરવામાં આવ્યું. પણ દુર્ભાગ્યવશ એ જોગવાઈનો ખૂબ જ મોડો એવો અમલ થાય છે. ત્યારબાદ આ એક્ટનું એટલું મહત્વ નથી. ચાર્ટર એક્ટ 1833. આ એક્ટનું આપણા માટે જ્યારે આપણે બંધારણ ભણીએ છીએ ત્યારે મહત્વ રહેલું છે. જેમ કે 1833ના એક્ટ દ્વારા બંગાળના ગવર્નર જનરલને ભારતના ગવર્નર જનરલ બનાવવામાં આવે છે. એટલે કે બોમ્બે અને મદ્રાસના ગવર્નરો પાસે રહી સહી જે કંઈ ધારાકીય શક્તિઓ હતી, કાયદાકીય શક્તિઓ, સત્તાઓ હતી, એને પણ લઈ લેવામાં આવે છે અને એક ચુંબકની જેમ બંગાળના ગવર્નરમાં ચિપકાવવામાં આવે છે. એટલે કે કેન્દ્રીકરણ પાછળનું એક મજબૂત પગલું લેવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો 1833ના એક્ટ દ્વારા કંપનીના વ્યાપારિક કાર્યો બંધ કરવામાં આવે છે, અને માત્ર ને માત્ર
રાજકીય કાર્યો જ કરી શકશે એવી જોગવાઈ કરવામાં આવે છે. જે કંપની માત્ર ને માત્ર વ્યાપારિક ઉદ્દેશથી જ અહીં આવેલી, એ કંપનીનો ઉદ્દેશ તદ્દન બદલાઈ ગયો. હવે માત્ર રાજકીય બાબતો જ સંભાળશે અને વ્યાપારિક કાર્યો પર દેખરેખ રાખશે. કંપની પોતે નહીં કરે. એની પાછળના કારણો ઘણા બધા હતા. જેમ કે કંપનીમાં વ્યાપેલો ભ્રષ્ટાચાર પણ એક કારણ હતું, પણ એના વિશેની ચર્ચા એક ઇતિહાસનો વિષય બની જાય છે, આપણા માટે જરૂરી નથી. આ એક્ટ દ્વારા લોર્ડ મેકોલેની અધ્યક્ષતામાં 1834માં એક કમિટીનું ગઠન કરવામાં પણ આવે છે અને એ કમિટી દ્વારા ઇન્ડિયન પિનલ કોડ તૈયાર કરવામાં આવે છે. એટલે કે એક સૂત્રતા બાંધવાનો પ્રયાસ કરવામાં આવે છે. ન્યાય પ્રણાલી માટે પણ એક સૂત્રતા બાંધવાનો પ્રયાસ થાય છે કે કોઈ પણ સમાન પરિસ્થિતિમાં કરવામાં આવેલા ગુના માટે સમાન સજા મળે, એ પ્રકારનો પ્રયાસ એના દ્વારા કરવામાં આવે છે. તો આ 1833નો એક્ટ હતો. ત્યાર પછી આવે છે 1853નો ચાર્ટર એક્ટ. આ 1853નો એક્ટ એ બ્રિટિશ કંપની માટેનો છેલ્લો એક્ટ હતો, કેમ કે ત્યાર પછી શરૂ થઈ જાય છે બ્રિટિશ તાજનું શાસન. આ એક્ટ દ્વારા ગવર્નર જનરલની કાઉન્સિલમાં, કે જે નિયામક ધારો 1773 મુજબ શરૂ થયેલી હતી, ગવર્નર જનરલની પરિષદ કે જે 4 સભ્યો દ્વારા બનેલી હતી, તેમાં સંખ્યામાં વધારો કરી અને 6 સભ્યો કરવામાં આવે છે. એટલું જ નહીં, એ પરિષદના કાર્યો પણ વહેંચી નાખવામાં આવે છે. એ પરિષદમાં ધારાકીય કાર્યો અને કારોબારીને લગતા કાર્યોનું વર્ગીકરણ કરવામાં આવે છે. હું જે કહેવા માંગુ છું એ તમે સમજી ગયા હશો. સરકારના 3 અંગો, એક ન્યાયપાલિકા, એક કારોબારી અને ધારાસભા. તો આ ત્રણેય અંગોની શરૂઆત ત્યાં આગળ થઈ ચૂકી છે. ધારાકીય કાર્યો અને કારોબારીના કાર્યો અલગ થઈ ગયા. આ ઉપરાંત એ 6 સભ્યોમાંથી 4 સભ્યો અલગ અલગ 4 પ્રાંતમાંથી લેવાનું નક્કી કરવામાં આવ્યું. એટલે કે સ્થાનિક પ્રતિનિધિત્વ વધારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. શાસનના 3 સ્તરો, કેન્દ્ર, રાજ્ય અને છેલ્લું છે પંચાયતી રાજ. તો એ પંચાયતી રાજની પણ ત્યાં આગળ શરૂઆત થઈ ચૂકેલી હતી. એટલે કે પંચાયતી રાજની પ્રણાલી તો અગાઉથી શરૂ હતી, એને મજબૂત બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. આ એક્ટ દ્વારા સનદી સેવકોની સ્પર્ધાત્મક પરીક્ષાઓ દ્વારા ભરતી કરવા માટે 1854માં એક કમિટીનું ગઠન કરવામાં આવે છે, જેની અધ્યક્ષતા લોર્ડ મેકોલે કરે છે. અને એ કમિટીની ભલામણોના આધારે સનદી સેવકો માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજવાનું નક્કી થાય છે અને એમાં ભારતીયો પણ ભાગ લઈ શકશે એવી જોગવાઈ થઈ. એટલે કે આ એક્ટ પણ આપણા માટે ખૂબ અગત્યતા ધરાવે છે જ્યારે આપણે પરીક્ષાલક્ષી વાત કરતા હોઈએ ત્યારે. તો આપણે જે કોઈ સફર જોઈ એ આ મુજબ છે. જો એકવાર ક્વિક રિવિઝન કરી જઈએ તો 1773માં આવેલો નિયામક ધારો કે જે બ્રિટિશ કંપની ઉપર નિયંત્રણ મુક્ત પ્રથમ ધારો હતો, અને આ એક્ટ દ્વારા કંપનીનું સૌ પ્રથમ વખત લેખિત બંધારણ શરૂ થયું. એટલે કે એક ફ્રેમવર્ક બાંધવામાં આવ્યું કે તમારે આ પ્રકારના કાર્યો કરવાના છે, આ પ્રકારના નથી કરવાના. બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવે છે. એટલે કે બોમ્બે અને મદ્રાસના જે પ્રાંતીય ગવર્નરો છે એમને બંગાળના ગવર્નરની નીચે મૂકે છે. એટલે કે કેન્દ્રીકરણની એક નાની પણ શરૂઆત થાય છે. કોલકાતામાં એક કોર્ટની સ્થાપના થાય છે
એ કોર્ટમાં એક મુખ્ય ન્યાયમૂર્તિ અને અન્ય 3 ન્યાયમૂર્તિઓનો સમાવેશ થતો હતો. પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ સર એલિઝા ઇમ્પે હતા. ત્યારબાદ ગવર્નરની એક પરિષદ બનાવે છે, જેમાં 4 સભ્યોનો સમાવેશ થતો હતો, જે ધારાકીય અને કારોબારી બંને પ્રકારના કાર્યો કરતા હતા. ત્યારબાદ આવે છે પેટ્સ ઇન્ડિયા એક્ટ. આ એક્ટ દ્વારા કંપનીના રાજકીય અને વ્યાપારિક કાર્યો અલગ થાય છે. રાજકીય કાર્યો કે જેમાં નાગરિક, મહેસૂલ, સૈન્ય વગેરેનો સમાવેશ થતો હતો, એ બોર્ડ ઓફ કંટ્રોલ સંભાળશે કે જે ડાયરેક્ટ બ્રિટિશ પાર્લામેન્ટને જવાબદાર હોય. અને વ્યાપારી કાર્યો માટે તો એના માટે કોર્ટ ઓફ ડિરેક્ટર્સ હતા, જે પણ બ્રિટિશ પાર્લામેન્ટને જવાબદાર હોય. ત્યાર પછી ચાર્ટર એક્ટ દ્વારા શૈક્ષણિક બાબતોમાં સુધાર લાવવાનો પ્રયત્ન થાય છે. થોડો મોડો થાય છે, પણ થાય તો છે. ચાર્ટર એક્ટ 1833 કેન્દ્રીકરણ પાછળનું એક મજબૂત પગલું. બંગાળના ગવર્નર જનરલને ભારતના ગવર્નર જનરલ બનાવવામાં આવે છે. લોર્ડ વિલિયમ બેન્ટિક એ પ્રથમ ભારતના ગવર્નર જનરલ બને છે અને મદ્રાસ, બોમ્બેના ગવર્નર પાસે રહેલી થોડી ઘણી ધારાકીય સત્તાઓ પણ છીનવી લેવામાં આવે છે. ત્યાર પછી 1853નો ચાર્ટર એક્ટ કે જે દ્વારા ગવર્નર જનરલની કાઉન્સિલમાં રહેલા 4 સભ્યોની સંખ્યા વધારી 6 નક્કી કરવામાં આવે છે અને એમાંથી 4 સભ્યો સ્થાનિક પ્રાંતોમાંથી લેવામાં આવે છે. એટલે કે સ્થાનિક કક્ષાએ વધુ મજબૂત વહીવટ બનાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવે છે. આ ઉપરાંત સૌથી અગત્યની બાબત કે એ પરિષદના કાર્યો પણ વર્ગીકૃત કરવામાં આવે છે. એક ધારાકીય કાર્યો અને બીજા કારોબારી કાર્યો. એટલે કે સરકારના 3 અંગોના બીજ રોપાઈ જાય છે: ન્યાયતંત્ર, કારોબારી અને ધારાસભા. બ્રિટિશ કંપની દ્વારા સામ્રાજ્યવાદી નીતિ અપનાવવામાં આવી. ડેલહાઉસીની ખાલસા નીતિ, લોર્ડ વેલેસ્લીની સહાયકારી યોજના, તદુપરાંત મહેસૂલ ઉઘરાવવા માટેની વિવિધ શોષણખોર નીતિઓ, રૈયતવારી પદ્ધતિ, મહાલવારી પદ્ધતિ વગેરે વગેરે, જમાબંધી પદ્ધતિ. તો આ દરેક બાબતોને ધ્યાને રાખી પ્રજાની અંદર એક પ્રકારનો રોષ ઊભો થાય છે. અને આપણી ભારતીય પ્રજા માન્યતામાં પણ વધુ માને છે. એવું માનતા હતા કે 1757ના પ્લાસીના યુદ્ધ બાદ અંગ્રેજો શાસનમાં સ્થાપિત થયા. 1857માં એને 100 વર્ષ પૂરા થાય છે. એટલે કે 100 વર્ષ બાદ અંગ્રેજો જતા રહેવાના છે. તો એ માન્યતાએ પણ 1857ના વિપ્લવમાં થોડું ઘી નાખવાનું કામ કર્યું. 1857માં એક ક્રાંતિકારી વિપ્લવ થાય છે કે જેની નોંધ વિશ્વ ઇતિહાસમાં લેવામાં આવે છે. અને એ વિપ્લવે અંગ્રેજ પાર્લામેન્ટની આંખો ઉઘાડી દીધી. અહીંથી 6000 માઇલ દૂર રહેલી બ્રિટિશ પાર્લામેન્ટ કે જે અલગ જ સંસ્કૃતિ ધરાવતા દેશમાં પોતે શાસન જમાવે છે, પોતે કાયદાઓ બનાવે છે, તો બ્રિટિશ પાર્લામેન્ટના પાર્લામેન્ટરિયન સાંસદો બ્રિટિશ પ્રત્યેની નીતિ ઘડવામાં જે અત્યાર સુધી નીરસ હતા, બહુ ધ્યાન નહોતા આપતા. કેમ કે પોતાના દેશની શાસન પ્રણાલી અલગ હતી, પોતાના દેશનું રાજકારણ અલગ હતું, તેમાં રચાપચા રહેતા હતા. તો હવે એની આંખો પણ ઉઘડી ગઈ કે ભારતમાં જો શાસન જમાવવું હશે, લાંબા સમય સુધી ટકવું હશે, તો પોતાની નીતિઓમાં ફેરફાર કરવો પડશે. અને જો નહીં કરો તો જતું રહેવું પડશે. અને એટલા જ માટે 1857 બાદ સીધા જ બ્રિટિશ તાજ એટલે કે ત્યાંના રાજા અથવા રાણીનું શાસન શરૂ થાય છે. તો હવે આપણે જોવું છે કે બ્રિટિશ તાજ દરમિયાન એવા કયા કાયદાઓ આવ્યા કે જે બંધારણને અસર કરે છે અથવા તો બંધારણ પર તેમણે પ્રભાવ પાડ્યો.